રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે, જય સિયારામ, જય સિયારામ. આપણે આમ તો રૂપ સનાતનનું ચરિત્ર ચાલે છે, પણ રૂપ સનાતનનું ચરિત્ર તૈયાર થઈ શક્યું નથી, એટલે આપણે બીજી વાત લેશી. હા, બીજી વાત એવી છે કે કળિયુગનું એકમાત્ર સાધન છે હરિનામ સંકીર્તન. એટલે મનુષ્ય એ છે ને કોઈ પણ રીતે હરિનામ સંકીર્તન બંધ કરવું જોઈએ નહીં. હરેર નામેવ હરેર નામેવ કેવલમ કલો નાસ્ત્યવ 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 ગતિરન્ય થાય. મતલબ કલયુગમાં હરિનામ સિવાય કોઈ ગતિ નથી, નથી અને નથી. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. તો હરિનામ વિશે અહીંયા એક શિષ્યએ પ્રશ્ન કર્યો કે ગુરુજી, હું મંદિરે દર્શન કરવા જાઉં છું કે તો નામ જપ કરતા કરતા દર્શન કરવા જાઉં છું. તો ઘણા લોકો એમ કે છે કે આ દેખાવ છે ભાઈ તારો, એ કે તું માળા કરતો કરતો મંદિરે જાસ ને તારો દેખાવ છે એ કે, અને તું કે હાલતા ફરતા જપ કરસ એનું કાંઈ તને કે ફળ નહીં મળે, અને ચપ્પલ પહેરીને તો તું જપ કરસ કે ચપ્પલ પહેરીને જપ કરીએ તો શું લાભ તને મળશે? તો કે ગુરુજી, શું આ વાત સાચી છે? હું ચપ્પલ પહેરીને મંદિરે હાલતા ચાલતા જપ કરું છું તો આનું મને ફળ મળશે કે નહીં મળે? એ તમે મને બતાવો. ત્યારે ગુરુજી કહે છે કે બેટા, જો આપણા ચૈતન્ય મહાપ્રભુનો તો આવો મત છે, ખાઈતે સુઈતે જતા તથા નામ લઈ દેશ કાલ સર્વ સિદ્ધિ વિધિ નિષેધ નાય, એવું કંઈક આવે છે, મને સ્પષ્ટ યાદ નથી. ચૈતન્ય મહાપ્રભુ એમ કહે છે કે હાલતા ચાલતા ઉઠતા બેસતા કોઈ પણ રીતે તમે નામ જપ કરી શકો છો. નામ જપનો કોઈ નિયમ નથી, દેશ કાળનો કોઈ નિયમ નથી, બધી રીતે તમે આનંદપૂર્વક નામ જપ કરી શકો છો. પણ એનો કોઈ નિયમ જ નથી નામનો, જેવી રીતે નામ લ્યો એનું ફળ મળશે. એટલે મૂળ અહીંયા કહેવાની વાત છે કે મંદિરે જાતા જાતા નામ લ્યો તો પણ તમને ફળ મળશે, અને ચપ્પલ પહેરીને નામ લેશો તોય ફળ મળશે. જો શૌચ જાતા જાતા પણ નામ જપનું ફળ મળતું હોય તો ચપ્પલ પહેરીને નામ લેવાથી ફળ મળે એમાં શું મોટી વાત છે? એમાં કઈ મોટી વાત છે જ નહીં. એટલે વાત એવી છે કે એન કેન પ્રકારે જો જીવ ભગવાનનું નામ લે તો એને ફળ અવશ્ય પ્રાપ્ત થાય છે. મુખમાં નામ થવું જોઈએ, કેવી રીતે લ્યો છો એનું કાંઈ પછી મહત્વ નથી. હા, ભાવ સાથે થાય તો સારી વાત છે, પણ ભાવ સાથે ન થાય તોય તુલસીદાસજી કહે છે, ભાવ કુભાવ અનખ આલસહુ નામ જપત મંગલ દસ દિશિહુ. ભાવે કુભાવે કોઈ પણ રીતે નામ જપ થાય તો દસેય દિશાઓમાં મંગલ થાય છે. આવી વસ્તુ છે. એટલે હર સ્થિતિમાં ભગવાનનું નામ કરી શકીએ છીએ, ચાલતા ફરતા ખાતા પીતા, ત્યાં સુધી કે આરામ કરતા કરતા ને સૂતા સૂતા પણ નામ જપ કરી શકાય છે. આવી વસ્તુ છે. અમુક સંતો એવા છે કે સૂતા હોય તો પણ એનું નામ જપ ચાલુ હોય છે, તો એ અવસ્થામાં પણ નામ જપ ચાલશે. અહીંયા વ્રજમાં ઘણીવાર ઘણા સંતોનો એવો મત છે કે તમે માળા કરતા કરતા વચ્ચે બોલો ને તો એ નામ જપ વકે નહીં, તમારે પેલા આખી માળા પૂરી કરવી પડે પછી બોલવું પડે. પણ હું આ મતને થોડુંક નહીં માનું, એટલે મારો બીજા કોઈ યારે વિરોધ નથી, પણ હું આ મતને નહીં માનું. હું કહું છું 2 પારા ફેરવીને વળી 2 વાત કરો, 2 પારા ફેરવીને વળી 2 વાત કરો, તો બબે નામ તો લેવાશે ને. એન કેન પ્રકારે ભગવાનનું નામ લેવું જોઈએ. મારી તો એવી વાત છે કે મારા હાથમાં હોય ને તો ભલે 2 વાત કરવી પડે, 2 વાત કરીને પાછું નામ લ્યો, વળી 2 વાત કરીને પાછું નામ જપ ચાલુ કરી દો તો પણ ચાલશે, કારણ કે ભગવાનના નામમાં કોઈ નિયમ નથી હોતા. એટલે માલાજોલી હાથમાં જ હોવી જોઈએ,
અને વાતું કરતા કરતા પણ નામ લઈ શકાય. વળી 10-15 પારા ફેરવી લ્યો, વળી કોઈ કાંઈ પૂછે તમને, વળી જવાબ આપી દો. હું તો કહું છું કે દુકાનોમાં બેઠા હોય ને માલા જોલી ફેરવતું રહેવું જોઈએ, નોકરીવાળાને ફેરવવું જોઈએ. દુકાનમાં ગ્રાહક આવે તો વાત કરતું જવાનું ને માળા ફેરવતી જવાની, વાત કરતું જવાનું ને માળા ફેરવતી જવાની, એમાં કાંઈ ખોટું નથી. બીજા સંતો આ મતને નથી માનતા એટલે હું એને ખોટો નહીં કરું, એ પણ એક મત છે જેને હાલવું એને, પણ એના કરતા ઉત્તમ મત મને એ લાગે છે કે ગમે એમ કરીને નામ લ્યો, તમે નામ કરો, તમે એમાં મંગલ છે. આવી વસ્તુ છે. એટલે શંકા કરવી જોઈએ નહીં. અને ઘણા લોકો એમ કહે છે કે માળા દેખાડીએ ને તો અભિમાન આવી જાય કે લે આ તો માળા દેખાડે છે, બહુ ભગતનો દીકરો થઈ ગયો છે, તો શું માળા ઢાંકીને હાલવું? એમ માળાને ઢાંકીને જપ કરવા? આમાં બધા એવા પ્રશ્ન પૂછ્યા હતા, મેં નવી ચોપડી લીધી ને એમાં, કે માળા ઢાંકીને હાલવા કે શું કરવું એમ. તો અહીંયા જવાબ આપે છે કે અમુક સંતો ઢાંકીને માળા કરે છે જેથી એની માળા કોઈ જોઈ ન જાય. પણ અમુક સંતો એમ કહે છે કે માળાને ઢાંકવી જોઈએ નહીં, ખુલ્લી હોય તો પણ કંઈ વાંધો નથી, એવું કહેવાવાળા સંતો પણ છે કે માળાને ઢાંકવી જોઈએ નહીં. એવું તો બે પ્રકારના સંતો છે. એમાંય મને કાંઈ જાજુ ઓલું દેખાતું નથી. ઢાંકીને કરવી હોય ઢાંકીને માળા કરે, અને માળા જોલીમાં ખુલ્લી રાખીને કરવી હોય તો ખુલ્લી રાખીને કરે. જે રીતે હાલતું હોય તે. મૂળ વાત તો નામ લેવાની છે. નામ તમારા મુખેથી બંધ થવું જોઈએ નહીં. માળા તો એક પ્રતીક છે કે જે તમને નામ યાદ દેવડાવે છે, બાકી કિંમત તો નામની છે. જેવી રીતે આપણે કોઈયાથી વસ્તુ લઈએ, સાડી લઈએ કે કપડાં લઈએ, તો એ ઝબલું આપણે મફત આપે તો ઝબલું તો કેવલ છે ને, એ સામાન્ય હાચવા માટે એની વસ્તુ છે. કિંમત તો ઝબલાની સાડીની છે, કારણ કે આપણે સાડી પહેરી લેશી અને ઝબલાને ફેંકી દેશી. એવી રીતે માળા અને આ બધું શું છે, એ તો એક વ્યવસ્થા છે કે એ બાને આપણે ભગવાનનું નામ યાદ આવે. પણ સાડીની જેમ કિંમતી છે ભગવાનનું નામ. આમાં નામનું જ ફળ મળશે, બાકી માળા હાથમાં લીધી કે ન લીધી એનાથી કાંઈ બહુ જાજો મતલબ રહેશે નહીં. એટલે મનુષ્યએ કોઈ પણ રીતે નામ જપ કરવું જોઈએ. કાલે હું અમારા બાબાની ત્યાં ગયો તો સત્સંગ સાંભળવા રાત્રે. તો બાબાની રાત્રે સત્સંગ સાંભળવા માટે ગયો ને, તો બાબાની એક છોકરો મોબાઈલમાં કાઉન્ટમાં જપ કરતો હતો. મોબાઈલમાં આંગળી અડાડે એટલે આંકડો બદલી જાય. વળી મોબાઈલમાં રાધા બોલીને આંગળી અડાડે ને તો આંકડો બદલી જાય. મોબાઈલમાં કાઉન્ટમાં જપ કરતો હતો. મેં તો હાલો હારો ધંધે લગાડ્યો છે છોકરાને, તો બે નામ તો લેશે ને. આવી રીતે પણ નામ જપ કરતા છોકરાઓ જોવા મળે છે. મને ગમ્યું, કારણ કે કળિયુગમાં આ રીતે જ હાલવું જોઈએ. ગમે એ રીતે નામ જપ થવા જોઈએ. હવે તો એવો ભયંકર કળિયુગ આવી ગયો છે કે જો નીતિ નિયમ દેખાડશો ને તો કોઈને નામે કરવા નથી. એવો ભયંકર કળિયુગ આવી ગયો છે એટલે કોઈ નહીં. મને તો હવે નીતિ નિયમ દેખાડતા જ ડર લાગે છે કે નીતિ નિયમ ન પાડો તો કાંઈ નહીં, તમે તોય મુખેથી નામ કહી રાખો તોય મંગલ થશે. રામ ન સકહી નામ ગુણ ગાઈ. ભગવાન રામ પણ પોતાના નામની મહિમાનો પાર પામી શકતા નથી. આવું ભગવાનના નામનો મહિમા છે. એટલે કહેવાનો ભાવ છે કે કેન પ્રકારે જીવ નામ કરે તો કરવા દેવો જોઈએ, જાજા એને નીતિ નિયમ દેખાડવા જોઈએ નહીં. આવી વસ્તુ છે. પછી એમ કહે છે કે આસન ઉપર બેસીને જપ કરવા અને હરતા ફરતા જપ કરવા, એ બેમાં શું ફેર છે? આસન ઉપર જપ કરવા કે હરતા ફરતા જપ કરવા? તો કે આ બુદ્ધિમાનીનો પ્રશ્ન છે. થોડુંક એમાં તારતમ્ય છે. થોડુંક તારતમ્ય, જેમ કે અધિક, અધિકતર, અધિકતમ 3 વસ્તુ છે. એ રીતે જે નામ જપ આસન ઉપર બેસીને કરવામાં આવે છે એ સુંદર ઉચ્ચ કોટીના નામ જપ. આસન ઉપર બેસીને જે નામ જપ કરવામાં આવે ને ઉચ્ચ કોટીના નામ જપ એટલે કીધા કે ઈ નામ જપમાં તમારું છે ને મન લાગશે. અને જે નામ જપમાં મન લાગે ને એને ઉત્તમ ગણવામાં આવ્યા. એટલે આસન ઉપર મન લાગે. માનો હું બજારે શાકભાજી લેવા જાઉં છું અને હું નામ જપ કરું તો એ નામ જપ જ કહેવાય. એનું ફળ જ મળે છે, એવું નથી કે નથી મળતું. પણ એમાં
આપણું મન લાગશે કે નહીં લાગે એની કોઈ ગેરંટી નથી. હા મન લાગશે કે નહીં લાગે એની ગેરંટી નથી. પણ આસન ઉપર બેઠા હોય, નામ કરવા જ બેઠા હોય અને મન લાગીને નામ થાય તો ઈ નામને થોડાક ઉત્તમ તો કીધાય. હા એટલે આસન ઉપર બેસીને નામ કરવાનો અભ્યાસ મનુષ્યએ કરવો જોઈએ, કારણ કે એમાં મનોવૃત્તિ લાગશે અને મન લાગીને ભજન થાય ને એ બમણું ફળ તો આપે છે. હા કોઈ પણ કાર્યમાં જો છોકરું નિશાળમાં ભણતું હશે તો મન દઈને ભણતું હશે તો એ વધુ માર્ક લઈ આવશે, કારણ કે મન દઈને ભણશે તો એની એકાગ્રતા વધશે. હા અને જે છોકરા મન દઈને નહીં ભણે એની એકાગ્રતા રહેશે નહીં. હા આવી વસ્તુ છે. હા એટલે એકાગ્રતા પૂર્વકના જપ વધુ માર્ક આપે છે, વધુ ફળ આપે છે. એટલે એમ કે છે કે આમ તો નામ છે એ તો હરખું જ ફળ આપે છે, પણ એકાગ્રતા સાથે હશે તો એમાં વધુ ફળ મળશે. હા એટલે પેલા જપ આસન ઉપર બેહવાના છે કે ઈ જપ કરવું અને એના દ્વારા લીલા ચિંતન સાથે કરતું જવું. હા પછી હરતા ફરતા જે જપ કરવામાં આવે ને બીજી શ્રેણીના જપ છે. કારણ કે હરતા ફરતા જપમાં યંત્રની જેમ નામ તો થશે, મોઢું તો નામ જપશે, પણ મન લીલા ચિંતનમાં ડૂબશે નહીં. મન ઈ જોશે કે સંસારી લોક દેખાય છે, બહારની અવાજો કાનમાં પડે છે, લૌકિક દ્રશ્યો દેખાય છે, આદિ આદિ. ભાઈ હું બજારે શાકભાજી લેવા નીકળું નામ કરું છું તો લૌકિક દ્રશ્ય દેખાશે, સંસારી માણસો દેખાશે, બધું દેખાશે. તો ઈ જપ છે ને તમારા એટલા ઉત્તમ નહીં ગણવામાં આવે. ઈ જપને થોડાક મધ્યમ ગણવામાં આવશે. તો એકાગ્રતા હોવી જોઈએ. પણ જો આમાં એકમત એવોય છે કે ઘણા એવાય સંતો થયા છે કે જાહેરમાં નામ કરતા જતા હોય ને તો એને દુનિયાની કોઈ અસર નથી થતી. એવા સંતો પણ જોયા છે સંસારની અંદર. જેમ કે રમેશ બાબાની બધા વ્રજયાત્રામાં નીકળે ને તો વ્રજયાત્રામાં આયલા જતા હોય, આટલો સોર બકોર થતો હોય બધું, તોય બાબા પોતાનો પાઠ કરતા હોય. કારણ કે એવા ઉચ્ચ કોટીના મહાપુરુષ થઈ ગયા હોય કે એને પછી કઈ નડતું જ નથી. કોઈ વસ્તુ નડતી નથી. એટલે આવા પણ મહાપુરુષો હોય છે. રમેશ બાબાને મેં જોયા રસિયા ગવાતા હોય, ધૂન ગવાતી હોય ને તો એના ખાટલા ઉપર બેસી અને એ ભાગવતનો પાઠ કરતા હોય. એને કાંઈ નડે નહીં. હા, ખાલી ઓલું કાનમાં બાંધવાનું હોય ને એ બાંધી દીધું હોય, ઓલું જે અવાજ રોકે એ, બાકી તો એનો પાઠ ચાલુ જ હોય. એવાય મહાપુરુષો આ સંસારની અંદર એ ઘંટાકર્ણ કરીને મહાપુરુષ થયો છે. એનું નામ ઘંટાકર્ણ એટલે હતું ઈ ભગવાનના નામ સિવાય બીજું કઈ સાંભળતો જ નહીં. ભગવાનના નામ સિવાય કોઈ બોલે ને એટલે માથું હલાવે ને એટલે કાનમાં બાંધેલી ઘંટડી વાગે, અને કાનમાં બાંધેલી ઘંટડી વગાડે ને એટલે લૌકિક વાતો એના કાનમાં પડતી નહીં. કારણ કે કોઈ લૌકિક વાતો કરે ને તો ઘંટડી વગાડે. એનું નામ ઘંટાકર્ણ હતું. ને એક ઘંટાકર્ણ એક અસુરેય હતો કે એ ભગવાનનું કોઈ નામ બોલે તો ઘંટડી વગાડે કે ભગવાનનું નામ મને સંભળાવવું જોઈએ નહીં. એવા ઘંટાકર્ણ બે થયા છે. એટલે એક સારો ઘંટાકર્ણ થયો છે, ખરાબે ઘંટાકર્ણ થયો છે. આવી વસ્તુ છે. પણ એટલું ખરું છે કે એ અભાગ્યા જીવ છે કે જેના કાને ભગવાનનું નામ પડતું નથી. ભગવાનની લીલા કથા જેના કાને પડતી નથી એ બધા અભાગ્યા જીવ છે, દુર્ભાગી જીવ છે. એમાં તો કોઈ એટલે કોઈ શંકા નથી. આવા ઘોર કળિયુગમાં જ્યાં હરિનામ મોટું સાધન છે, એ સાધનમાં પણ જો પ્રીતિ ન થાય તો દુર્ભાગ્ય છે. ચૈતન્ય મહાપ્રભુ સ્વયં કહે છે શિક્ષાષ્ટકમાં કે હરિનામથી જીવને તત્કાળ ગતિ મળે છે. તો હે ચૈતન્ય, તને હરિનામમાં પ્રીતિ ન થઈ તારી અધોગતિ કેવી છે? સ્વયં ચૈતન્ય મહાપ્રભુ આ શ્લોક બોલે છે અને પોતાના ઉપર ઘટાવીને બોલે છે કે ચૈતન્ય, તને હરિનામની અંદર પ્રીતિ ન થઈ તારી કેવી અધોગતિ છે. એટલે આવી વસ્તુ છે. એટલે હરિનામમાં પ્રીતિ થવી જોઈએ. અને આના જેવું સરળ સાધન તો ગ્રહસ્થો માટે તો ખાસ એકેય ન હોઈ શકે. સંત તો હજી ચિંતન કરી લેશે, સમાધિ લગાડશે, કાંઈક ને કાંઈક ભજન સંતો કરી લેશે, પણ જે ગ્રહસ્થોને કામ ધંધા રહીએ છે એના માટે તો હાલતા ચાલતા હરિનામથી શ્રેષ્ઠ સાધન બીજું હોય જ ન શકે. શક્ય નથી, સંભવ નથી કે આનાથી સુંદર સાધન બીજું હોઈ શકે. તો સમય થઈ ગયો છે. બીજું આપણે કાલે લઈ લેશી. રાધે રાધે. જય સિયારામ.